નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ આ ચેપ્ટર આપણે સમજી રહ્યા છીએ, જેમાં આજે આપણે એક નવા ક્વેશ્ચનની શરૂઆત કરશું. આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આવો આપણો ન્યૂ ક્વેશ્ચન છે. શું છે ક્વેશ્ચન? ફરીથી અગેન એકવાર આપણે જોઈ લઈએ. આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જો આકૃતિ અને આલેખનો એક સિમ્પલ તફાવત તમને કહું કે જે ચિત્ર સામાન્ય પેપર ઉપર પણ દોરી શકાતું હોય, આપણું જે ચોપડો છે બુક, એના પેજ ઉપર પણ જે ચિત્ર દોરી શકાતું હોય એને આકૃતિ કહેવાય, અને જે ચિત્રને ફરજિયાત ગ્રાફ પેપર ઉપર જ દોરવું પડે, સેન્ટીમીટરના માપવાળું જે ગ્રાફ પેપર આવે ગ્રીન કલરનું, એના ઉપર જ જે ચિત્ર દોરવું પડે એને કહેવાય આલેખ. આ એક સિમ્પલ અર્થ થયો. જોકે આ બે વચ્ચેનો જે તફાવત છે એ 12થની અંદર વિસ્તૃત રીતે આવશે, ત્યારે આપણે વધારે સમજશું. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે જે ચિત્ર સામાન્ય પેપર ઉપર પણ દોરી શકાય એ આકૃતિ, અને જે ચિત્ર દોરવા માટે ગ્રાફ પેપર જોઈ એને આલેખ કહેવાય. એટલે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશેની અહીં આપણે આ ક્વેશ્ચનમાં વાત કરવાની છે. ઓકે, જો આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં સરળ રીતે રજૂ કરવી હોય, આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં સરળ રીતે રજૂ કરવી હોય, સચોટ રીતે રજૂ કરવી હોય તો કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી પડે. આવી 3 બાબતો વિશે આપણે આ પ્રશ્નમાં ચર્ચા કરશું. પહેલો મુદ્દો વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, બીજો મુદ્દો સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ, તેમજ ત્રીજો મુદ્દો યોગ્ય સ્કેલ માપની પસંદગી. તો આપણે અહીં સૌથી પહેલો મુદ્દો જે છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, એના વિશેની ચર્ચા કરીએ. જો અર્થશાસ્ત્રમાં આર્થિક સિદ્ધાંતો કે પછી તારણો જે આંકડાકીય માહિતીને આધારે રજૂ કરવામાં આવ્યા હોય એ આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાનો હર હંમેશ વિશ્વસનીય હોવા જોઈએ. અર્થશાસ્ત્રમાં ઘણા બધા આર્થિક સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા હોય, અર્થશાસ્ત્રમાં ઘણી બધી સમસ્યાઓ અંગેના તારણો રજૂ કરવામાં આવ્યા હોય, જેમ કે ગરીબી અંગેના તારણ, બેરોજગારી વસ્તી અંગેના તારણ, નિરક્ષરતા અંગેના તારણ, સ્ત્રી પુરુષ પ્રમાણ અંગેના તારણ. એટલે અર્થશાસ્ત્રમાં ઘણી બધી આર્થિક બાબતો અંગેના સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા હોય, ઘણી બધી આર્થિક બાબતો અંગેના તારણો રજૂ કરવામાં આવ્યા હોય. યાદ રાખજો, આ આર્થિક સિદ્ધાંતો અને આ તારણો જે આંકડાકીય માહિતીને આધારે રજૂ કરવામાં આવ્યા છે એ આંકડાકીય માહિતીનું જે પ્રાપ્તિ સ્થાન છે એ હર હંમેશ વિશ્વસનીય હોવું જોઈએ, સર્વમાન્ય હોવું જોઈએ. આવી જ આંકડાકીય માહિતીને આપણે વિશ્વસનીય આંકડાકીય માહિતી ગણી શકીએ. જે આંકડાકીય માહિતીનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય, એ આંકડાકીય માહિતી પણ હર હંમેશ કેવી હોય? વિશ્વસનીય જ હોય. એટલે આપણે વિશ્વસનીય આંકડાકીય માહિતીનો આકૃતિ કે આલેખ દોરવા માટે ઉપયોગ કરવાનો, આર્થિક સિદ્ધાંતો કે તારણો રજૂ કરવા માટે વિશ્વસનીય આંકડાકીય માહિતીનો જ ઉપયોગ કરવાનો છે. બાકી આલુ ચાલુ એ રજૂ કરેલી આંકડાકીય માહિતીને આધારે જો આકૃતિ કે આલેખ દોરવામાં આવે તો એને આપણે વિશ્વસનીય આકૃતિ કે આલેખ ગણી શકીએ નહીં. આ વાત ખાસ મગજમાં રાખવાની છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ કે એવા કયા વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન કે જેના માધ્યમથી પ્રાપ્ત થયેલી આંકડાકીય માહિતી વિશ્વસનીય ગણાય. તો એમાં ભારતમાં આર્થિક સ્થિતિ દર્શાવતી સંસ્થાઓ છે, જેમાં કેન્દ્રીય આંકડાકીય સંસ્થા તેમજ રાષ્ટ્રીય સર્વેનો સમાવેશ થાય. કેન્દ્રીય આંકડાકીય સંસ્થા એટલે કે CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, કલકત્તા ખાતે એનું વડું મથક છે. એના દ્વારા જે સર્વે થાય અને સર્વેના અંતે જે આંકડાકીય માહિતીઓ પ્રકાશિત થાય એને હર હંમેશ વિશ્વસનીય માહિતી ગણવામાં આવે છે. પછી આપણા દેશની એક સંસ્થા છે જેનું વડું મથક દિલ્હીમાં છે, NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, જે રાષ્ટ્રવ્યાપી સર્વે હાથ ધરે છે અને ગરીબી બેરોજગારી અંગેના આંકડાઓ પ્રકાશિત કરે છે. તો એના દ્વારા પણ જે આંકડાકીય માહિતીઓ પ્રકાશિત થાય છે એને આપણે વિશ્વસનીય અને સર્વમાન્ય આંકડાકીય માહિતી ગણશું. ઉપરાંત રિઝર્વ બેંક દ્વારા કે વિશ્વ બેંક દ્વારા બેન્કિંગ અંગેના જે ડેટા પ્રકાશિત થાય એ પણ વિશ્વસનીય અને આધારભૂત ડેટા ગણવામાં
આવે છે. તો આ પ્રકારની જે વિશ્વસનીય આંકડાકીય માહિતી છે, જે આ પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે, આવી વિશ્વસનીય આંકડાકીય માહિતીને આધારે જે આકૃતિ કે આલેખ તૈયાર થાય એ હંમેશા વિશ્વસનીય જ હોય, અને આવા જ આકૃતિ કે આલેખ છે એને અર્થશાસ્ત્રમાં વેલિડ ગણવામાં આવે છે, માન્ય ગણવામાં આવે છે. યાદ રાખજો. તો સૌથી પહેલા મુદ્દાની આપણે વાત કરી વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. તમને 1 માર્કમાં એવો ક્વેશ્ચન પૂછાય કે કોના દ્વારા પ્રકાશિત થયેલી માહિતી વિશ્વસનીય ગણી શકાય, તો આપણે આ એક્ઝામ્પલ લખી શકીએ. CSO, NSSO, રિઝર્વ બેંક, વિશ્વ બેંક વગેરે પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા જે આંકડાકીય માહિતીઓ પ્રકાશિત થાય છે એ હંમેશા વિશ્વસનીય આંકડાકીય માહિતીઓ જ હોય છે. ઓકે, ત્યાર પછીનો મુદ્દો છે બીજો મુદ્દો, સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. એના વિશેની હવે આપણે વાત કરીએ. બધાને ખ્યાલ છે કે કોઈ પણ આકૃતિ કે આલેખ જ્યારે આપણે દોરીએ છીએ, કોઈ પણ આકૃતિ કે આલેખ જ્યારે આપણે દોરીએ છીએ ત્યારે 2 ચલને આધારે આકૃતિ કે આલેખ દોરાતો હોય. કેટલા ચલને આધારે આકૃતિ કે આલેખ દોરવામાં આવે? 2 ચલને આધારે. એક ચલ છે એ સ્વતંત્ર ચલ હોય છે અને બીજો ચલ હોય છે એ પરતંત્ર ચલ હોય છે. આવા 2 ચલ વચ્ચેનો જે કાર્યકારણનો સંબંધ છે એ દર્શાવવા માટે આપણે આકૃતિ કે આલેખનો ઉપયોગ કરીએ છીએ. 2 કે તેથી વધુ ચલ વચ્ચેનો જે કાર્યકારણનો સંબંધ છે એ દર્શાવવા માટે આપણે આકૃતિ કે આલેખનો ઉપયોગ કરીએ છીએ. અને આકૃતિ કે આલેખ દોરતી વખતે આપણે કેટલી ધરી તૈયાર કરીએ છીએ? 2 ધરી તૈયાર કરીએ છીએ. ઊભી ધરી, વાય ધરી અને આડી ધરી, એક્સ ધરી. આ 2 ધરીને આધારે કોઈ પણ આકૃતિ કે આલેખ તૈયાર થાય છે. હવે મહત્વની વાત એ છે કે એક્સ ધરી ઉપર ક્યુ ચલ દર્શાવાય અને વાય ધરી ઉપર ક્યુ ચલ દર્શાવાય. આ બહુ અગત્યનું છે. જ્યારે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલને આધારે આકૃતિ કે આલેખ દોરવામાં આવે ત્યારે યાદ રાખજો, એક્સ અક્ષ ઉપર દર્શાવવાની બાબતો કોઈ દી વાય અક્ષ ઉપર ન દર્શાવી શકાય અને વાય અક્ષ ઉપર દર્શાવવાની બાબત છે કોઈ દી એક્સ અક્ષ ઉપર દર્શાવી શકાય નહીં. બહુ મહત્વની વાત છે. એક્સ અક્ષ ઉપર સ્વતંત્ર ચલો દર્શાવાય. કેવા ચલો? સ્વતંત્ર ચલો. એક્સ અક્ષ ઉપર હંમેશા કેવા ચલો દર્શાવાય? સ્વતંત્ર ચલો, જેમાં વર્ષ, દેશ, માસ. જો આ વર્ષ અને માસ છે ને એ સમય છે. શું છે? સમય. વર્ષ છે, માસ છે, એને આપણે સમય ગણશું. એટલે કે સમય છે એ એક્સ અક્ષ ઉપર દર્શાવાય. પછી દેશ, દેશોના નામ પણ એક્સ અક્ષ ઉપર દર્શાવાય. જેમ કે 1951, 1961, 1971, 81, 91, 2001, 2011 આ બધા વર્ષો છે એક્સ અક્ષ ઉપર આવે. એ જ રીતે મહિનાઓ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આ બધા મહિનાઓ છે એક્સ અક્ષ ઉપર આવે. દેશોના નામ એક્સ અક્ષ ઉપર આવે. અમેરિકા, જાપાન, ફ્રાન્સ, બ્રિટન, જર્મની, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ચીન. એ જ રીતે ક્ષેત્રો એ પણ એક્સ અક્ષ ઉપર આવે. કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર આ બધા સ્વતંત્ર ચલ છે. જ્યારે પરતંત્ર ચલો હંમેશા વાય અક્ષ ઉપર દર્શાવાશે. જો અહીં એક્ઝામ્પલ આપ્યા જ છે કે વર્ષ, માસ એટલે કે સમય એક્સ અક્ષ ઉપર આવે, દેશ એટલે કે સ્થળ એક્સ અક્ષ ઉપર આવે, તેમજ ક્ષેત્ર વગેરે સ્વતંત્ર ચલો હર હંમેશ એક્સ અક્ષ ઉપર આડી ધરી એક્સ અક્ષ ઉપર દર્શાવાય છે. તો એની સામે પરતંત્ર ચલો છે એ ક્યાં દર્શાવાય? ઊભી ધરી વાય અક્ષ ઉપર દર્શાવાય. પરતંત્ર ચલોમાં કોનો સમાવેશ થાય? આર્થિક વિકાસનો દર, ઉત્પાદનનો વૃદ્ધિ દર, ગરીબીનું પ્રમાણ, બેરોજગારીનું પ્રમાણ, વસ્તીનું પ્રમાણ, નિરક્ષરતાનું પ્રમાણ, આયાત નિકાસનું પ્રમાણ. આ બધી જ બાબતો કે જે પરતંત્ર ચલ છે એને ઊભી ધરી વાય અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે. બહુ ખાસ મગજમાં રાખજો, કારણ કે એક્સ અક્ષ ઉપર દર્શાવવાની બાબત કોઈ દી વાય અક્ષ ઉપર ન દર્શાવી શકાય અને વાય અક્ષ ઉપર દર્શાવવાની બાબત કોઈ દી એક્સ અક્ષ ઉપર દર્શાવી શકાય નહીં. અને એટલે જ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે એક્સ અક્ષ ઉપર કઈ બાબત દર્શાવશું અને વાય અક્ષ ઉપર કઈ બાબત દર્શાવશું. આ ખાસ મગજમાં રાખવાનું. હવે આપણે એ વાતે જોઈ લઈએ કે આ બાબતોને સ્વતંત્ર ચલ અને આ બાબતોને પરતંત્ર ચલ શા માટે કહી છે, એના વિશેની પણ આપણે સમજ મેળવીએ. જો સિમ્પલ વાત, વર્ષ બદલે એટલે ગરીબીના પ્રમાણમાં ફેરફાર થાય, ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થાય, આયાત નિકાસના પ્રમાણમાં ફેરફાર થાય, વસ્તીના પ્રમાણમાં ફેરફાર થાય. વર્ષ ચેન્જ થવાથી આ પરિબળોમાં ચેન્જ આવે છે. બરાબર? આપણે સમજી શકીએ છીએ કે વર્ષ બદલે અને વર્ષ બદલવાની ક્રિયા છે એ સ્વયંભૂ ક્રિયા છે. 2020 પછી 2021 જ આવે, પછી 2022 જ આવે, એમાં કોઈ માનવી કોઈ ફેરફાર કરી શકતો નથી. એટલે આ સ્વતંત્ર ચલ છે, પોતાની રીતે જ ચલિત છે, પોતાની રીતે જ એમાં ફેરફાર થાય છે. એટલે વર્ષ હોય, માસ હોય, દેશ હોય, આ બધી બાબતો એ છે સ્વતંત્ર છે કે જેમાં એની રીતે પરિવર્તન આવતા હોય. વર્ષ બદલે એટલે ગરીબીના પ્રમાણમાં ફેરફાર થાય
એનાથી ઊંધું નથી થતું. જો ગરીબીના પ્રમાણમાં ફેરફાર થવાથી વર્ષ બદલી જતું નથી. વર્ષ બદલે છે એટલે ગરીબીનું પ્રમાણ બદલે છે, વર્ષ બદલે છે એટલે વસ્તીનું પ્રમાણ બદલે છે, વસ્તીનું પ્રમાણ બદલી જવાથી વર્ષ બદલતું નથી. આને આધારે સિમ્પલ આપણે આ બાબત ક્લિયર કરી શકીએ કે આ સ્વતંત્ર ચલ છે અને આ આધારિત ચલ છે. સ્વતંત્ર ચલ ઉપર આધારિત ચલ છે. સિમ્પલ વાત. એટલે સ્વતંત્ર ચલ હંમેશા એક્સ અક્ષ ઉપર દર્શાવાશે, જ્યારે આધારિત ચલ હંમેશા પરતંત્ર ચલ હંમેશા વાય અક્ષ ઉપર દર્શાવાશે. ઊભી ધરી હોય એ વાય અક્ષ અને આડી ધરી હોય એ એક્સ અક્ષ. આ મગજમાં રાખજો. જોકે અહીં એક વાત આપણે જોઈ લઈ કે જ્યારે આપણે માંગનો નિયમ જોતા હતા, જોકે પુરવઠાનો નિયમ સમજવાનો તો હજી બાકી છે પ્રકરણ 4માં, પણ જ્યારે આપણે માંગનો નિયમ સમજતા હતા ત્યારે આપણે એક બાબતને નોટ કરી કે જે સ્વતંત્ર ચલ છે કિંમત, એને આપણે ઊભી ધરી વાય ઉપર દર્શાવ્યું, અને પરતંત્ર ચલ છે માંગ, એને આપણે આડી ધરી એક્સ અક્ષ ઉપર દર્શાવ્યું. આવું કેમ? ખરેખર આપણે હમણાં જ વાત કરી કે જે આધારરૂપ બાબત છે, સ્વતંત્ર ચલ છે, એ એક્સ અક્ષ ઉપર દર્શાવાય, જ્યારે પરતંત્ર ચલ છે એ વાય અક્ષ ઉપર દર્શાવવો જોઈએ. તો અહીંયા તો શું થયું? માંગના નિયમમાં જે સ્વતંત્ર ચલ છે, પાયાની બાબત છે, આધારરૂપ બાબત છે, એને આપણે વાય અક્ષ ઉપર દર્શાવી દીધી કિંમતને, જ્યારે પરતંત્ર ચલને એક્સ અક્ષ ઉપર. આવું કેમ? વર્ષોથી આ એક પરંપરા થઈ ગઈ છે, એટલે એ જ પરંપરાને આપણે ફોલો કરતા આવીએ છીએ. બીજું કંઈ એમાં નવીન નથી. ખરેખર એ અયોગ્ય છે. ખરેખર કિંમતને જ એક્સ અક્ષ ઉપર દર્શાવવી જોઈએ, જ્યારે માંગને વાય અક્ષ ઉપર દર્શાવવી જોઈએ. પણ આ તો એવું છે કે વર્ષોથી એક પરંપરા થઈ ગઈ છે કે પહેલેથી જ અર્થશાસ્ત્રીઓ કિંમતને એક્સ અક્ષ ઉપર કિંમતને વાય અક્ષ ઉપર દર્શાવતા આવ્યા છે, જ્યારે માંગને એક્સ અક્ષ ઉપર દર્શાવતા આવ્યા છે. તો એ જ પરંપરાને આપણે ફોલો કરતા જઈએ છીએ. બાકી ખરેખર એ અયોગ્ય બાબત છે. આને આપણે એક અપવાદરૂપ બાબત કહેશું. બાકી હર હંમેશ જ્યારે તમે આકૃતિ કે આલેખ તૈયાર કરો ત્યારે હંમેશા યાદ રાખવાનું સ્વતંત્ર ચલો એક્સ અક્ષ ઉપર અને પરતંત્ર ચલો વાય અક્ષ ઉપર. આ બાબતને ખાસ આપણે મગજમાં રાખશું. એક એક માર્કમાં અહીં પણ ક્વેશ્ચન પૂછાશે કે એક્સ અક્ષ ઉપર કઈ બાબતો દર્શાવાય, આપણે લખવાનું. વાય અક્ષ ઉપર કઈ બાબત દર્શાવાય, આપણે આ પ્રમાણે લખવાનું. એક એક માર્કના ક્વેશ્ચન છે, વ્યવસ્થિત આપણે મગજમાં રાખશું. આ પણ પ્રશ્ન પૂછાય કે માંગના નિયમમાં વાય ધરી પર કઈ બાબત દર્શાવવાની પરંપરા થઈ ગઈ છે? કિંમત. આવો ક્વેશ્ચન પણ પૂછાય. આપણે તૈયાર હોવા જોઈએ જવાબ આપવા માટે. તો આ થઈ બે બાબત, એક વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન અને બીજું સ્વતંત્ર ચલ કે પરતંત્ર ચલ. હવે આના પછીનો જે છેલ્લો મુદ્દો છે એ આપણે હવે જોઈએ, સ્કેલ માપ વિશે. આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે જે કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે, એમાં શરૂઆતમાં આપણે બે મુદ્દા સમજ્યા, વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન તેમજ સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. હવે આપણે ત્રીજો મુદ્દો સ્કેલ માપની પસંદગી, આ મુદ્દા વિશેની ચર્ચા કરવાની છે. જોઈએ, સમજીએ. જો આંકડાકીય માહિતીને જ્યારે આકૃતિ કે આલેખમાં યોગ્ય રીતે દર્શાવવાની હોય, આંકડાકીય માહિતીને આપણે જ્યારે આકૃતિ કે આલેખમાં યોગ્ય રીતે દર્શાવીએ છીએ ત્યારે હંમેશા યાદ રાખવું, યોગ્ય રીતે સ્કેલ માપની પસંદગી થવી જોઈએ. આલેખમાં, આકૃતિમાં આ જે સ્કેલ માપ છે, આ જે માપ સાઇઝ છે, યોગ્ય રીતે પસંદ થવી જરૂરી છે. અને આંકડાઓના કદ અનુસાર આ સ્કેલ માપ પસંદ થવું જરૂરી છે. શેના આધારે? આંકડાઓના કદ અનુસાર આ સ્કેલ માપ પસંદ થવું જરૂરી છે. કે 1 સેન્ટીમીટર બરાબર આ 1 સેન્ટીમીટરનો ગાળો છે, તો 1 સેન્ટીમીટર બરાબર આપણે 10-10 વર્ષનો ગાળો રાખવો કે પછી 2 સેમી બરાબર આપણે 10-10 વર્ષનો ગાળો રાખવો, એ નક્કી કરવું પડે વ્યવસ્થિત. 1 સેમી બરાબર આપણે 5-5% ગાળો રાખવો કે પછી 1 સેમી બરાબર આપણે 10-10% ગાળો રાખવો, એ બધું નક્કી કરવું પડે, સ્કેલ માપ નક્કી કરવું પડે. આંકડાઓના કદને ધ્યાનમાં રાખીને જ આ ગાળા નક્કી કરવાના હોય. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1 સેમી બરાબર 5-5% ગાળો છે. 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, તો 5-5% ગાળો થયો. તો અહીં આપણે 1 સેમી બરાબર 5% નક્કી કર્યા. તો આંકડાઓના કદને ધ્યાનમાં રાખીને આ રીતનું સ્કેલમાં પસંદ કરવાનું હોય. માની લ્યો કે અહીં આપણી પાસે સૌથી નાનો આંકડો છે એ 18નો છે,
અને સૌથી મોટો આંકડો છે એ 33નો છે. આંકડાકીય માહિતી માટેનું આપણી પાસે જે કોષ્ટક ઉપલબ્ધ છે કે જેના આધારે આપણે આકૃતિ કે આલેખ તૈયાર કરીએ છીએ એમાં સૌથી નાનો આંકડો માની લ્યો કે 18નો છે અને સૌથી મોટો આંકડો 33નો છે. તો આ રીતે આપણે સ્કેલ માપ લઈ તો ચાલે. 15, 20, 25, 30, 35 તેમાં 18 અને 33 બંને માહિતી આવી જાય છે. પણ માની લ્યો કે અહીં આપણી પાસે સૌથી નાનો આંકડો છે એ 15નો હોય અને સૌથી મોટો આંકડો છે એ 150નો હોય તો પછી આપણે આમાં ફેરફાર કરવા પડે. યોગ્ય રીતે બધી જ માહિતી વ્યવસ્થિત સમાઈ જાય એ રીતના પ્રયત્નો કરવા પડે. એ માટેનું યોગ્ય સ્કેલ માપ લેવું પડે. 1 સેમી બરાબર આપણે 5-5% ગાળો રાખ્યો છે તો એના બદલે એવું પણ થાય કે 1 સેમી બરાબર આપણે 20% ગાળો રાખવો પડે. એવું પણ કરવું પડે. તો એ પછી આંકડાકીય માહિતીનું કદ કેવું છે એના આધારે યોગ્ય રીતે સ્કેલ માપ નક્કી કરવાની વાત આવશે. આપણે જ્યારે ગ્રાફ માટેની પ્રેક્ટિસ કરશું ત્યારે આ બાબતે તમને વધારે સમજૂતી આપશું. કારણ કે હજી આપણે ગ્રાફ તૈયાર કરાવવાના બાકી છે. એ ગ્રાફ પણ આપણે તૈયાર કરવાના થશે. 12th કોમર્સની બોર્ડની એક્ઝામમાં 5 માર્કનો એક ગ્રાફ કમ્પલસરી પૂછાય છે. તો એ માટે આ પ્રશ્ન બહુ અગત્યનો કહેવાય. વ્યવસ્થિત આપણે સમજવો પડે. શું કહે છે જુઓ, આંકડાકીય માહિતીને આપણે જ્યારે આકૃતિ કે આલેખમાં યોગ્ય રીતે દર્શાવવા માટેના પ્રયત્નો કરીએ છીએ ત્યારે આંકડાઓના કદને આધારે આંકડાઓના કદ અનુસાર યોગ્ય રીતે સ્કેલ માપ લેવું જોઈએ કે જેથી કરીને આપણી આકૃતિ કે આપણો આલેખ અતિશય મોટો કે પછી અતિશય નાનો ન બને, પણ કેવો બને? યોગ્ય કદનો બને. આપણી પાસે ગ્રાફ માટેનું જે પેજ છે એમાં આડા સેન્ટીમીટર 20 હોય અને ઊભા સેન્ટીમીટર 26 હોય. તો 26 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટરનું આપણું ગ્રાફનું જે પેજ છે એમાં વ્યવસ્થિત રીતે યોગ્ય કદનો આલેખ છે એ સમાઈ જાય એ બહુ મહત્વનું છે. જો આપણે આંકડાઓના કદ અનુસાર આંકડા ન લીધા હોય, સ્કેલ માપ ન લીધું હોય, આંકડાઓના કદ અનુસાર જો આપણે સ્કેલ માપની પસંદગી ન કરી હોય તો એવું બને કે ઘણીવાર આપણો જે ગ્રાફ છે એ પેજની બારોબાર વયો જાય કે આપણો જે ગ્રાફ છે એ પેજમાં દેખાય નહીં એવડો નાનો બને. એટલે બહુ ધ્યાન રાખવું પડે. આંકડાઓના કદ અનુસાર જ્યારે સ્કેલ માપની પસંદગી કરતા હોય ત્યારે આ બાબતે બહુ સાવચેતી રાખવી પડે કે જેથી કરીને આપણો ગ્રાફ, આપણો આલેખ વધુ પડતો મોટો કે વધુ પડતો નાનો ન બને, પણ યોગ્ય કદનો બને. એ બહુ મહત્વનું હોય છે. જોઈએ દાખલા તરીકે એક્ઝામ્પલ, માની લો કે આપણી પાસે જે આંકડાકીય માહિતી છે એ ટકાવારી પ્રમાણને આધારે આંકડાકીય માહિતી આપી છે અથવા તો સમય આધારિત આંકડાકીય માહિતી આપી છે. આપણી પાસે ટકાવારી પ્રમાણના આધારે આંકડાઓ ઉપલબ્ધ છે અથવા તો સમયને આધારે આંકડાઓ ઉપલબ્ધ છે, એટલે કે વર્ષો આધારિત આંકડાકીય માહિતીઓ છે. અને માની લો કે તમે 10 વર્ષ બરાબર 1 સેમી નક્કી કરો છો. 10 વર્ષ બરાબર 1 સેમી નક્કી કરો છો. આપણો આ 1 સેન્ટીમીટરનો ગાળો છે. 10 વર્ષ માટે 1 સેમી રાખ્યું. 1951 થી 61 એટલે 10 વર્ષનો ગાળો. આ 10 વર્ષનો ગાળો દર્શાવવા માટે માની લો કે 1 સેમીનું અંતર રાખ્યું તો યાદ રાખજો બાકીના બધા જ 10 વર્ષના ગાળા માટે 1 સેમીનું જ માપ રાખવું પડે. જેમ કે 1951 થી 61 માટે આપણે 10 વર્ષના ગાળા માટે 1 સેમીનું અંતર રાખ્યું તો બાકીના જે 10 વર્ષના ગાળા છે એ બધાય વચ્ચે 1-1 સેમીનું જ અંતર રાખવું પડે. આ બધી બાબત આપણે બહુ વ્યવસ્થિત ધ્યાનમાં રાખવી પડે. બીજી વાત કે જ્યારે આપણે મોટી આંકડાકીય માહિતીને ટૂંકમાં રજૂ કરીએ છીએ, મોટી આંકડાકીય માહિતીને આપણે જ્યારે ટૂંકમાં રજૂ કરતા હોય ત્યારે ધરી ઉપર કાપો મારવાની આવી નિશાની, કાપો મારવાની નિશાની કરવી પડે. શોર્ટ સ્કેલ કાપો મારવાની નિશાની કરવી પડે. એ બાબત પણ આપણે અહીં સમજીએ. જો અહીંયા ઉદ્ગમ બિંદુ 0 છે, 0 પછી ખરેખર 5 આવવા જોઈએ, 5 પછી 10 આવે, 10 પછી 15 આવે, પણ આપણે શું કર્યું? 0 પછી સીધા 15 લખી નાખ્યા. એનો મતલબ એમ કે મોટી આંકડાકીય માહિતીની ટૂંકમાં રજૂ કરી દીધી. આપણે 5 અને 10 ના આંકડાઓની જરૂરિયાત નહોતી. સૌથી નાનું માપ 18નું હતું એટલે આપણે 15 થી શરૂઆત કરી. તો અહીંયા 5 કે 10 ની રિક્વાયરમેન્ટ નહોતી એટલે આપણે 0 થી ઉદ્ગમ બિંદુથી સીધું ક્યાંથી શરૂઆત કરી? 15 થી શરૂઆત કરી. એટલે મોટી આંકડાકીય માહિતીને જ્યારે આપણે ટૂંકમાં દર્શાવી દઈએ ત્યારે યાદ રાખજો ધરી ઉપર કાપો મારવો પડે. કાપો મારવાની એક નિશાની આ રીતે કરવી પડે. 2 આડી લીટી, આવી નિશાની કમ્પલસરી છે. જ્યારે આપણે મોટી આંકડાકીય માહિતીને આ રીતે ટૂંકમાં રજૂ કરીએ ત્યારની વાત છે. બરાબર?
જો આપણે 0 થી 5 ને 5 થી 10 ને 10 થી 15 આમ રેગ્યુલર માપ લીધું હોય તો કોઈ કાપો મારવાની જરૂરિયાત નથી. પણ અહીં આપણે જોઈ શકીએ છીએ કે 0 થી ડાયરેક્ટ 15 લખ્યા અને પછી 5-5 ના ગાળા રાખ્યા છે. એટલે ટૂંકમાં રજૂઆત કરી છે એટલે કાપો મારવાની આવી નિશાની કરવી જરૂરી છે. તો આ બધી બાબતો આપણે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખવી પડે અને એના આધારે આંકડાકીય માહિતીને આલેખ કે આકૃતિમાં રજૂ કરી શકીએ. અહીંયા કાપો મારવાની વાત આવે તો તમે જોઈ શકો છો કે 0 થી સ્ટાર્ટ કર્યું સીધું 1951. તો અહીંયા 0 થી 1951 પછી 1961 71 તો અહીંયા મોટી આંકડાકીય માહિતીને શોર્ટમાં રજૂ કરી છે. અહીંયા પણ આપણે કાપો મારવો પડે કારણ કે 0 પછી 10 આવે પછી 1951 ની તો બહુ ઝાઝી વાર છે આવવાની, બરાબર. આમ ક્રમ પ્રમાણે જો આપણે જોઈએ તો અહીંયા 0 થી ડાયરેક્ટ 1951 લખ્યા તો વચ્ચે કાપો મારવો પડે. અહીંયા એક્સ અક્ષ ઉપર કાપાનું એટલું મહત્વ નથી પણ વાય અક્ષ ઉપર કાપો મારવો એ બહુ મહત્વનું છે. એટલે આ બાબત આપણે ખાસ મગજમાં રાખશું. તો અહીં આપણે 3 મુદ્દાઓની ચર્ચા કરી. સૌથી પહેલા વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, ત્યાર પછી સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ અને ત્યાર પછી સ્કેલ માપની પસંદગી કરવી. જો એક માર્કમાં એવો ક્વેશ્ચન પૂછાશે કે શેના આધારે સ્કેલ માપ નક્કી કરવું જોઈએ તો આપણો આન્સર હોવો જોઈએ આંકડાઓના કદને આધારે સ્કેલ માપ નક્કી કરવું જોઈએ કે જેથી આપણો આલેખ વધુ પડતો મોટો કે વધુ પડતો નાનો ન બનતા યોગ્ય કદનો બને. આ વાત મગજમાં રાખવાની. બીજો એક એવો પણ ક્વેશ્ચન અહીં પૂછાય છે કે મોટી આંકડાકીય માહિતીને જ્યારે આપણે ટૂંકમાં રજૂ કરીએ છીએ ત્યારે કઈ નિશાની કરવી પડે ધરી ઉપર. તો આપણો આન્સર હોવો જોઈએ કે આ રીતની કાપો મારવાની શોર્ટ સ્કેલની નિશાની કરવી પડે. આ પણ ક્વેશ્ચન પૂછાય, મગજમાં રાખવાનું. તો અહીં આપણો આ ક્વેશ્ચન કમ્પ્લીટલી પૂરો થાય છે કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આપણો આજે આખો ક્વેશ્ચન છે કમ્પ્લીટલી અહીં પૂરો થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે નવા ક્વેશ્ચન વિશેની વાત કરશું. અસ્તુ.